આજે શાહજહાં મ્યુઝિયમની વિઝિટ લેવાના છે. તો ચાલો શાહજહાં મ્યુઝિયમ કેવું છે, અંદર શું શું છે તેની મુલાકાત લઈ. આગલો વિડીયો આપણે શાહજહાં એક્વેરિયમનો જોયો, તે ન જોયો તો આપ જોઈ શકશો. તો હવે આપણે આનો ટાઈમ છે સેટરડે ટુ ટ્યુઝડે 8 થી 8 અને ફ્રાઈડે 4 થી 8 છે. તો સીધા એન્ટર થયા, બીજો ગેટ પણ ખુલી ગયો. મ્યુઝિયમની અંદર જૂનવાણી બોટો તમને મળી રહેશે. જૂનવાણી બોટના નમૂના, કેવી કેવી બોટોનો શું શું ઉપયોગ થતો હતો તે વસ્તુ અહીંયા પ્રદર્શિત કરવામાં આવી છે. જૂની બહુ મોટી બોટ પણ મૂકવામાં આવી છે. પાછળની બોટ છે તે માછીમારો કરતા ભાઈઓ કેવી રીતે નેટ ગોતતા ને એવી બધી માહિતી એક પિક્ચર બતાવવામાં આવ્યું. ત્યારબાદ વાસ્કો દ ગામા જે બોટો, બધી જૂનવાણી બોટ કેવી કેવી હતી તેના નમૂના અને તેની માહિતી અહીંયા મૂકવામાં આવેલી છે. ઇતિહાસમાં જે રસ ધરાવતા હોય તેમને વધુ મજા આવે, નકર પછી તમને બોરિંગ લાગે. વાહન બનાવવામાં કેવા કેવા સાધનોનો ઉપયોગ થતો, લાકડા કાપવા માટે કરવતો, હથોડી, ઘડવા માટે છીણી, એ બધી વસ્તુ અહીંયા રંધો મૂકવામાં આવ્યો છે. પર્ટિક્યુલર બોટના નમૂના જ છે. મ્યુઝિયમ આમ જોઈએ તો એટલું બધું મોટું નથી. હેલો, બોટ તો આવું કંઈક છે શાહજહાં મ્યુઝિયમ. ગેમ રમવું હોય તો ગેમ પણ રમી શકો તમે. બસ જૂનવાણી વાહનને લગતી હોકાયંત્ર ને એવું બધું મૂકેલ છે. કેવા કેવા હોકાયંત્ર અને આ પણ એક છે, અને એનું વ્હીલ હોડીની દિશા આપવા માટે. બસ અહીંયા પૂરું થાય છે, બહુ જાજુ નથી. આ હોકાયંત્ર જોઈ લો, ફેરવે છે. કે બોટ હલતી હોય ત્યારે પણ કેવી રીતે કામ કરે હોકાયંત્ર તે નમૂનો બતાવવામાં આવ્યો છે. એ સીધું જ આવું છે કંઈ. તો આ બ્લોગ કેવો લાગ્યો? ખૂબ નાનો બ્લોગ, અને મ્યુઝિયમ શાહજહાં મ્યુઝિયમ પણ એક્વેરિયમ જોવા જેવું છે. એ બાને તમે એક અલગ સ્ટેટમાં ફરી લ્યો. શાહજહાંમાં બીજું કાંઈ એટલું બધું ખાસ નથી. બસ આ બ્લોગ અહીંયા પૂરો થાય છે. લાઈક કરો, શું ગમ્યું તે કોમેન્ટ કરજો, અને ચેનલ ટ્રાવેલ વિથ કિશનને સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ.